હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલકમ ટુ ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી વિશ્વમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. આ સમયમાં પોતાની તબિયતનું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, વધારે પડતા બહાર નીકળવું નહીં. તો મિત્રો, આગળ વધીએ. આપણે આજનો સવાલ છે, જૈવિક નિયંત્રકો શું છે? બાયો કંટ્રોલર. જૈવિક નિયંત્રકો શું છે એના વિશે સમજીએ. જૈવિક નિયંત્રકો એટલે મિત્રો કે ખેતીવાડી ક્ષેત્રે તમને ખબર હશે કે પાકનું વધારેમાં વધારે ઉત્પાદન થાય એ માટે શું કરવામાં આવે, તો કે વધુમાં વધુ રાસાયણિક દવાઓ છાંટવામાં આવે. શાકભાજી વધારે ઉત્પન્ન થાય, ફળ વધારે ઉત્પન્ન થાય, જે તે પાક ઉત્પાદન હોય એનું મેક્સિમમ થાય એટલા માટે ખેડૂતો શું ઉપયોગ કરે, તો કે એક તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે, પ્લસ આજુબાજુ ઉગતી નીંદણની વનસ્પતિ છે એને મારવા માટે દવા વાપરે, પ્લસ એના પર કોઈ જીવાતો, ફૂગ કે કીટકો, માખીઓ, ભમરાઓ, રાઈટ, તીડ કે જે કંઈ હોય એનું આક્રમણ અટકે એટલા માટે શેનો ઉપયોગ કરે? મેક્સિમમ દવાનો ઉપયોગ કરે. બટ અહીંયા જૈવિક નિયંત્રકો એટલે શું, તો કે એવા સૂક્ષ્મજીવ તૈયાર કરવાના જે રોગકારક જીવાતો હોય, ઈયળો હોય, કીટકો હોય એને ભક્ષણ કરી જાય. સમજા? ફરીથી સમજાવું. એવા સજીવો કે જે રોગકારકોનું ભક્ષણ કરી જાય, એટલે કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરી જાય. આ રીતે, ઓકે, એક જીવ દ્વારા બીજા જીવનું ભક્ષણ થઈ જાય. એટલે અહીંયા ક્યાંય પણ રસાયણોનો ઉપયોગ થયો નહીં. એટલે રસાયણોની જે હાનિકારક અસરો છે જમીનને, પાણીને, મનુષ્યના સ્વાસ્થ્યને, પ્રાણીના સ્વાસ્થ્યને, એનાથી આપણે બચી શકીએ. ઓકે દોસ્તો, તો સમજીએ હવે આનો કન્સેપ્ટ. તમને સમજાશો કે જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ. રાઈટ, પેસ્ટ એટલે કે જીવાતો, ઉપદ્રવકારકો, જેને કારણે રોગ ઉત્પન્ન થાય છે, ઉપદ્રવો કહેવાય. રાઈટ, કે જેને કારણે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય, પાકમાં રોગ ઉત્પન્ન થાય, એવી રોગ ઉત્પન્ન કરતી જીવાતો એટલે પેસ્ટ. તો એવી જ કીધું છે જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા. જૈવિક પદ્ધતિ એટલે કે એવા સજીવોનો જ ઉપયોગ કરવાનો જે આવી જીવાતોનું નિયંત્રણ કરે. આધુનિક યુગમાં, હાલના યુગમાં આપણે જોઈએ તો કીટનાશકો, પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. અત્યારે આપણે જોઈએ એમ આધુનિક યુગમાં કે કીટકો માટે કીટનાશકો વપરાય, જીવાતો માટે પેસ્ટિસાઇડ્સ વપરાય. એનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, જે ખૂબ જ નુકસાન કરતા છે. તો જો આ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો ઓટોમેટિક એ પેસ્ટિસાઇડ્સ, કીટનાશકો એના ઉપયોગમાં નિયંત્રણ આવે, મતલબ એનો ઉપયોગ ઓછો થાય. હવે જો આ કીટનાશકો, પેસ્ટિસાઇડો એ શું છે, તો કે આ રસાયણો વિષારી છે, ઝેરી છે. રાઈટ, મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિ કરતા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ, ફળો, શાકભાજી અને પાકને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. આ રસાયણો ખૂબ જ ઝેરી છે, પહેલી વાત. એટલે એને કારણે જે છે મનુષ્ય તેમજ પ્રાણીઓ, એ રસાયણોનો ઉપયોગ આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે આપણે ઘરે શાકભાજી, ફળ, ફ્રૂટ લાવીએ ત્યારે શું કરીએ છીએ? ધોઈ નાખીએ છીએ. શા માટે એવું કરીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે એમાં દવાનો ઉપયોગ થયેલો છે, રાસાયણિક દવાનો ઉપયોગ થયેલો છે. રાઈટ, તો એ જે છે એ આપણા માટે ખૂબ જ હાનિ કરતા છે. એટલે પર્યાવરણ માટે, ફળો માટે, વનસ્પતિ, પ્રાણી, આ બધાને નુકસાન કરે છે. તો એને કેવી રીતે બચાવવું? રાઈટ, તો એની માટે આવા સૂક્ષ્મજીવો દ્વારા જ, સૂક્ષ્મજીવોને જો કંટ્રોલ કરીએ તો ઓટોમેટિક આમાં ક્યાંય રસાયણોનો ઉપયોગ થાય જ નહીં. રાઈટ, બીજો ઉપયોગ જે છે નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશકો, એ પણ આપણી ભૂમિને પ્રદૂષિત કરી રહ્યા છે. આમ જૈવિક નિયંત્રકો એ ભૂમિનું પ્રદૂષણ અટકાવવામાં પણ ઉપયોગી છે. હવે મિત્રો, નીંદણનાશ માટે તમે જોયું હશે, નીંદણ એટલે શું, તો કે પાકની આસપાસ ઉગી નીકળતી બીજી વધારાની વનસ્પતિઓ. રાઈટ, પાકની આસપાસ ઉગી નીકળતી વધારાની વનસ્પતિ એને શું કહેવામાં આવે? નીંદણ. એ નીંદણ જે છે એને નાશ કરવા માટે દવાઓ વપરાય, નીંદણનાશક. એ પણ એક પ્રકારના રસાયણો, ઝેરી રસાયણો. તો અલ્ટિમેટલી એ રસાયણો જમીનમાં જશે તો જમીનનું પ્રદૂષણ પણ વધશે. બટ આ બધાની જગ્યાએ જો આપણે જૈવિક નિયંત્રકો, બાયો કંટ્રોલર, એવા સજીવો જ ઉપયોગમાં લઈએ કે જે આ બધાનું ભક્ષણ કરી જાય, તો ક્યાંય પણ રસાયણોનો ઉપયોગ કરવો પડે નહીં. અને ભૂમિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, મનુષ્યનું સ્વાસ્થ્ય, પાકને નુકસાન, આવું ઘણું બધી વસ્તુ જે છે એક સામટું આપણે અટકાવી શકીએ. રાઈટ, તો આ જૈવિક નિયંત્રકો બીજે કઈ રીતે ઉપયોગી છે, કયા કન્સેપ્ટ ઉપર કામ કરે છે, એને આપણે થોડુંક વધારે ડિટેલમાં સમજીએ. તો આની સાથે જ આપણે એક સંલગ્ન જવાબ જે છે કન્ટિન્યુ શીખીએ. મિત્રો, તો આ જવાબ છે ઉપદ્રવી જંતુઓ
અને રોગોનું જૈવિક નિયંત્રણ, એટલે કે ઉપદ્રવી જંતુઓ એટલે કે પેસ્ટ, જીવાતો અને એને કારણે થતા રોગોનું કેવું નિયંત્રણ છે? જોજો, ધ્યાનથી જોજો. કેવું નિયંત્રણ છે? જૈવિક નિયંત્રણ, બાયો કંટ્રોલ છે. ડેટ મીન્સ કે સૂક્ષ્મજીવ દ્વારા જ આપણે એને નિયંત્રણમાં રહેવાનું છે. તો જુઓ અહીંયા શું છે મેઇન કન્સેપ્ટ, તો કે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ એટલે કે જૈવિક નિયંત્રણની પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર નિર્ભર છે. ડેટ મીન્સ કે એવા ભક્ષક સજીવો, એવા સજીવોનો ઉપયોગ કરવાના જે બીજા સજીવોનું ભક્ષણ કરી જાય, અને જે ભક્ષણ કરી જાય એને ભક્ષકો કહેવાય. રાઈટ? વાઘ જે છે એ હરણનું ભક્ષણ કરે તો વાઘ એ શું કહેવાય? ભક્ષક કહેવાય. એમ કૃષિ ક્ષેત્રે આવા પેસ્ટ, આવી જીવાતો, આવા ઉપદ્રવી જંતુઓના નિયંત્રણ માટે એવા જીવો આપણે ઉપયોગમાં લઈએ કે જે પ્રાકૃતિક, કુદરતી જ હોય અને કુદરતી રીતે જ એને ખાઈ જાય. દાખલા તરીકે બહુ બધી ઈયળો થઈ ગઈ છે, બહુ બધી ભમરીઓ થઈ ગઈ છે, બહુ બધી તીડ થઈ ગઈ છે, તો એને ખાય એવા બીજા કીટકો જ આપણે અંદર દાખલ કરવાના ખેતીવાડીમાં, જે ઓટોમેટિક જ જે છે એ ઈયળોને ખાઈ જાય. એટલે ઈયળોને મારવા માટે આપણે દવાનો ઉપયોગ કરવો પડે નહીં. સમજ્યા? ઈયળોને મારવા માટે આપણે દવાનો ઉપયોગ ન કરો, આપણે એક સૂક્ષ્મજીવ દ્વારા જ એકનું ભક્ષણ કરાવ્યું. તો આવા ભક્ષકો પર આધારિત આ પદ્ધતિ છે. રાઈટ? ક્યાંય રસાયણોનો ઉપયોગ કરવાનો નથી. કાર્બનિક ખેતી કરનારના અનુસાર જૈવિક વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્યભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. રાઈટ? આ ખૂબ જ મહત્વનો મુદ્દો. જૈવ વિવિધતા જેટલી વધુ એટલું એનું સ્થાયીપણું વધુ. કાર્બનિક ખેતી કરનારા મુજબ, રાઈટ, એટલે કે જે રસાયણનો ઉપયોગ જ નથી કરતા, ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે, ઓર્ગેનિક દ્રવ્યોનો ઉપયોગ કરે, જેમાં ક્યાંય રસાયણનો યુઝ જ નથી થતો, એવી ઓર્ગેનિક ખેતી, કાર્બનિક ખેતી કરનારા મુજબ એવું છે કે જેટલી જૈવ વિવિધતા વધુ, મતલબ જેટલી જીવાતો આપણે એક પછી એક નાખીએ છીએ, રાઈટ, અમુક પ્રકારની જીવાતો ખેતીવાડીમાં થવાની જ, તો એને ભક્ષણ કરવા માટે આપણે બીજી જીવાતો કે એના દ્રવ્યોનો ઉપયોગ કરીએ તો એ એક ટકાઉ ખેતીવાડીની એ નિશાની છે, એક સ્થાયીપણું દર્શાવે છે, એક સારી ઉત્પાદકતા તરફ આપણને ઇશારો કરે છે. આગળ જોઈએ તો જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકોનું, કેટલીક વાર એને પેસ્ટ કહેવામાં આવે છે, નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે. આ મુદ્દાને ધ્યાનથી સમજો કે જૈવિક ખેતી એટલે કે જે સૂક્ષ્મજીવો આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે, જે આ રીતે, એવા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવે છે કે જેમાં કીટકો જે છે એને સાવ નથી મારી નાખવાના, કીટકોનું નિવારણ નથી કરતા, રાઈટ, પણ એવું એક વ્યવસ્થા તંત્ર ઊભું કરે છે, જટિલ તંત્ર, રાઈટ, ગતિશીલ તંત્ર, કે જેમાં એક ભક્ષક પણ હોય અને પેલા પણ હોય, એટલે ભક્ષકને ખાવાનું મળી જાય એટલે એ પણ જીવતા રહે, અને એને ખાવા માટે ઈયળ મળી રહે એટલે ઈયળ ડેવલપ થયા કરે, એટલે એ એમની રીતે ખાધા કરે, બટ પાકને કંઈ નુકસાન થાય નહીં. જેવી જેવી ઈયળ પાકને નુકસાન કરવા આવે છે તરત જ એની પાછળ એનો ભક્ષક હોવાનો જ. સમજ્યા? એનો ઉચ્ચ કક્ષાનો સજીવ હશે જ તો એને ભક્ષણ કરી જશે. એટલે સાવ નિવારણ નથી કરવાનું કીટકોનું, કે સંપૂર્ણ નાશ નથી કરવાનો. સંપૂર્ણ નાશ કરો તો બીજી એવી જીવાત આવે કે જેનું કોઈ ભક્ષણ જ ન કરી શકે અને ખૂબ મોટા પ્રમાણમાં રોગ લાગુ પડે. તમે સાંભળ્યું હશે આ વર્ષે કે તીડના ટોળા જે છે ગામડાઓમાં આવ્યા બહુ મોટા પ્રમાણમાં, એ રીતે થાય. એનું ભક્ષક જ ન હોય તો એ અનકન્ટ્રોલ રીતે એની સંખ્યા વધી જાય અને ખૂબ મોટા પાયે નુકસાન કરે, રાઈટ. એટલે હવે પછીના મુદ્દાથી તમે વધારે સમજશો. આમ પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને સજીવને મારી નાખવામાં આવે છે. તે સમગ્ર દૃષ્ટિકોણમાં જોવા મળતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે. એટલે પરંપરાગત ખેતીની જે રાસાયણિક પદ્ધતિ છે એમાં શું થાય? આડેધડ લાભદાયી અને હાનિકારક બધા જ પ્રકારની દવા, ખેડૂતને જે ઠીક લાગે એ દવા છાંટી દે, એટલે એમાં લાભદાયી વનસ્પતિ સજીવોનું પણ નુકસાન થાય અને નુકસાનકારકનું પણ નુકસાન થાય. એટલે આડેધડ યુઝ છે, રાઈટ. એમાં કોઈ પણ એકાબીજાને પાકને ઉપયોગી કે બીજા સજીવને ઉપયોગી એવી કોઈ પણ જીવાતોને પારસ્પરિક પ્રક્રિયાઓની કોઈ સમજ એમાં હોતી નથી. બસ આને ઉડાવી દો, આ બધી નીંદણો છે તેને બાળી નાખો, એવી રીતે દવા નાખો, કીટકો છે, ઈયળો છે તેને મારી નાખો. એના કારણે બીજી શું અસર થાય એ પારસ્પરિક પ્રક્રિયાની કોઈ સમજ નથી હોતી, જેને કારણે પ્રદૂષણ પણ થાય, માનવ સ્વાસ્થ્ય પણ જોખમાય અને લાંબા ગાળે ખેતીને પણ અસર કરે. આગળ જોઈએ, ઓર્ગેનિક ફાર્મરનો મોટે ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત, પેસ્ટ પણ કહીએ છીએ, તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. જો, રાઈટ,
કે પાકને જે નુકસાન કરે છે, ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે જે રસાયણોનો ઉપયોગ નથી કરતા એવી કાર્બનિક ખેતી કરવાવાળાનું કહેવું શું છે? તો કે એ આપણે જે જીવાત પેસ્ટ, જે વધારાની જીવાત, જે રોગકારકો છે જેને આપણે કહીએ છીએ, એનું નિવારણ અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. મતલબ કે એને આપણે મારવા હોય તો મારી શકીએ પણ સંપૂર્ણપણે એને મારવા જોઈએ નહીં. કેમ? તો કે જે ઈયળને આપણે મારવા માટે એને દાખલ કર્યા છે, જે ઈયળ આપણને નુકસાન કરે છે એ થોડા સમય પછી પાછી થવાની જ છે, તો એને ખાવા માટે બીજા જોઈશે. સમજ્યા? એટલે જીવાતનો સંપૂર્ણપણે નાશ કરવો એ અનિચ્છનીય છે, યોગ્ય નથી. પર્યાવરણ માટે એક નવી જીવાત આવે જે પાકને નુકસાન કરવા માટે ઊભી થઈ શકે. રાઈટ? એટલે એ ઈયળો પણ બીજા કેટલાક નુકસાનકારક સજીવોને ખાતી હોય, રાઈટ, વધારાની નીંદણને ખાતી હોય, તો એ અલ્ટિમેટલી એ અનિચ્છનીય છે કે સંપૂર્ણ નાશ એનો થવો જોઈએ નહીં. તો એક સમજદારીપૂર્વક એનો ઉપયોગ થાય. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાનું પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય. સમજ્યા? બરાબર? જે જીવાતનો તમે સંપૂર્ણ નાશ કરી નાખો તો એ જીવાત ઉપર કોઈ બીજા જીવતા હોય, એ ઈયળ ઉપર કોઈ કીટકો નપતા હોય, એ કીટકો ઉપર ત્રીજા નપતા હોય. નિવસન તંત્રમાં આખી એક ચેન હોય, આખી એક શૃંખલા હોય, એકાબીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. સમજ્યા? જેમ દેડકો છે તો નાની મોટી કીટકો જીવાતોને ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમળી ખાય. તો કીટકો જ નાના મોટા ન હોય તો દેડકોય ન રહે, દેડકો ન હોય તો સાપને ખોરાક ન મળે, સાપને ન મળે સમળી, તો બધા એકાબીજા લાઈનમાં મરે. સમજ્યા? એટલે લાભદાયી પરપક્ષી પરોપજીવી જે છે એ પણ આના કારણે મરે, એમને પણ ખોરાક ન મળે. આથી જૈવિક નિયંત્રણ દ્વારા વિષાયરણી રસાયણો એટલે કે ઝેરી રસાયણો અને પેસ્ટિસાઇડ પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય. જો હવે આપણે જીવાતોનો ઉપયોગ કરીએ, આવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ, તો એનો ફાયદો એ છે કે આપણું રાસાયણિક દવાઓ પરનું નિયંત્રણ જે છે, રાસાયણિક દવા પર જે આપણે આધારિત છીએ, આપણી જે નિર્ભરતા છે એ ઘટે. જૈવ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપોથી પરિચિત છીએ, તેમજ ખેતરમાંના પરભક્ષી અને પેસ્ટ દ્વારા તેમના જીવનચક્ર, ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા અને વસવાટના સ્વરૂપમાં તેને પસંદ કરવામાં આવે છે. જૈવ કૃષિ એટલે કે બાયોલોજિકલ જે ફાર્મિંગ છે, એટલે કે સજીવો પર આધારિત જે ખેતી છે, એમાં ભિન્ન જીવંત સ્વરૂપોથી આપણે પરિચિત છીએ, તેમજ ખેતરમાંના પરભક્ષી પેસ્ટ દ્વારા તેમના જીવનચક્ર, ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા બધાથી આપણે પરિચિત છીએ, એમના વસવાટથી. રાઈટ? તો એ જે ખેતી મુજબ, જે પાક મુજબ જેવી જીવાતો આપણે જોઈએ એ મુજબ આપણે એને પસંદ કરીએ છીએ. અને આ રીતે જે છે આપણે જૈવિક નિયંત્રણમાં યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરેલી. જૈવિક નિયંત્રણમાં આપણે યોગ્ય સજીવોનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. જો આડેધડ ગમે તે સજીવ નથી યુઝ કરવાના ભક્ષક તરીકે. જે રીતનો પાક છે એ પાક ઉપર જે રીતની જીવાત થાય છે, રોગ થાય છે, એને અનુરૂપ અને પર્યાવરણને નુકસાન ન થાય એવા જીવો પસંદ કરી અને એના દ્વારા એનું ભક્ષણ કરાવવાનું છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને સજીવો પણ જીવતા રહે અને નિવસન તંત્ર પણ જળવાય અને પર્યાવરણીય સમતુલા પણ જળવાય. એનો સંપૂર્ણ નાશ કરવાનો નથી. ઓકે મિત્રો, તો આ જૈવિક નિયંત્રણ બાયોકન્ટ્રોલ છે, જેમાં પેસ્ટ, ઉપદ્રવકારકો એટલે કે રોગી જીવાતો જે છે એનું નિયંત્રણ કેવી રીતે થાય સૂક્ષ્મજીવો દ્વારા એ જોયું. હવે પછીના સવાલમાં આપણે આ કયા સૂક્ષ્મજીવો દ્વારા કોનું નિયંત્રણ કરી શકીએ, એના પર કેવા રોગો આપણે કંટ્રોલમાં લાવી શકીએ, એના ઉદાહરણ અહીંયા આપ્યા છે, એટલે એને આપણે વધારે ડિટેલમાં જોઈશું. એટલે તમને વધારે સમજાશે કે કેવી જીવાતથી આપણે કોને કંટ્રોલ કરી શકીએ. એટલે જૈવિક નિયંત્રણ, બાયો કંટ્રોલ તમે સારી રીતે સમજી શકો. રાઈટ? એટલે આ બધી બાબતોનો અર્થ તમને ત્યાં ઇઝીલી સમજાઈ જાય. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.